નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ જિલ્લાઓમાં મેઘરાજા સક્રિય થયા છે, જ્યારે આવતા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। જો કે ગુજરાત રિજનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની આગાહી કરવામાં આવી છે। 1 થી 8 જુલાઈ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે ચોમાસું ગુજરાતના બાકીના ભાગોમાં આગળ વધશે અને વીકેન્ડ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છને પણ આવરી લે તેવી સંભાવના છે। આગાહીના સમયગાળામાં ગુજરાત રિજનમાં ઘણા દિવસ છૂટાછવાયાથી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। 1-2 દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। અમુક સમયે ગાજવીજ, વીજળી અને 40થી 50 કિમી ઝડપે પવન ફૂંકાશે। 25% ભાગોમાં 25 મીમી સુધી, 50% ભાગોમાં 25 થી 75 મીમી સુધી તથા 25% ભાગોમાં 75 મીમીથી વધુ વરસાદ શક્ય છે। અમુક સેન્ટરોમાં 150 મીમી કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહીના સમયગાળામાં છૂટાછવાયાથી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। 1-2 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ શક્ય છે। ગુજરાતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ ચોમાસું સત્તાવાર રીતે વ્યાપક સ્તરે સક્રિય બન્યું છે। વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતને બાનમાં લીધું છે। વલસાડ, નવસારી, સુરત, વડોદરા અને આણંદ જિલ્લામાં પણ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે કલાકોમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 48 કલાક રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે। 7 જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે। આ ઉપરાંત અન્ય 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે, જ્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આશંકા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બીજી તરફ અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ ઉપરાંત આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે। આ સિસ્ટમને કારણે આજે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન અત્યંત ખરાબ રહેશે। દરિયામાં 40થી 50 કિમી અને વધીને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે માછીમારો માટે દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે। 2 જુલાઈએ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।